लगदा सवा पूछी जरा जाके नाम चले था जट ता। हेलो मित्रों, केम छो બધા મજામાં છો? તો આજે અમે બનાવવાના છે એક સરખો આપણે જોયો હોય ને તો દોરા પાવામાં ને હાલે ઈ સરખો કઈ ઓલો નહીં, જે દરિયા કાંઠે ને એવા હોય ત્યાં પવન સરખો હોય મોટો બધો, ઈ નહીં. એના હાટું આપણે દેશી સરખો હોય એટલે લાકડાનો ને એવું બધો ઉપયોગ કરીશું અને સાયકલના વ્હીલનો પણ ઉપયોગ કરીશું. તો આગળ વિડીયોમાં જોતા રહેજો. તો માલ સામાન આવી ગયો છે. આ 3-4 લાકડા છે ને 2 સાયકલના વ્હીલ છે અને એમાં 1-2 ઘોડિયું છે જે વૈભવ લેતા આવે. એ નહીં લેવા હે નહીં ગૌતમ જાની ભાઈ. અને આ મારું ઘર છે નવું. આ મારો ભાઈ, આ મારો દોસ્ત કાકો થઈ જાય વાકો. તમારે ઘરે બનાવવો હોય આવો દેશી સરખો તો તમે વિડીયો જોઈ શકો. વેલર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. લાકડું રાખ દેતા કયું લાકડું કામ ઓલું રાખ દેતા પાંકો રાખતા બે આવો કંઈક જુગાડ કર્યો. અહીંયા હરખું નહોતું રહેતું ત્યાં આમ જૂનો ખાટલાનો પાયા વૈસે ગોખો હોય ને ત્યાં રાખી દીધો. એક લાકડું એના ઉપર એક લાકડું રહે. ત્રણ બાંગુ નહીં ફેર છે. પેલા જાડી દોરી ભાઈ સરખો ફરે કે ના ફરે એની કઈ ગેરંટી નથી. 3 જણા વર્ગા તો ખરી, 3 તો હું તો ખાલી બેહવાળો હે. હેઠિયો આ હે બોલો હું કહેવાય અમારો ઘરાક છે અમારું. હું હેઠિયો હે હતા. ઘરાક ને સંતોષ મળે એ પાડવાનું. સેગ્રસ માંજાવાળા માંજા કુતિયાણામાં આવ્યું. કુતિયાણાનું સ્પેશિયલ સેગ્રસ છે. ત્યાં સારો માંજો મળે. સેગ્રસમાં આવી જજો, તમને મળી જાય ગૌતમભાઈ, વૈભવભાઈ. કેનું એ ભૂયારા ક્યાં લીધું? ના એ તો મેં માંગ્યું. અમે સરખો તો બનાવી લીધો, હવે ફરવાનું જોઈએ ફરે કે નહીં.
આ સરખો હે આવો ફરક હે નહીં ઈ જોઈએ. લોક લાગી ગયું. લોક લાગી ગયો. મેં તમને પહેલા કીધું ફરવાનું તો છે બે નહીં લગભગ તો. અહીં લોક લાગી ગયું. ઉભો રહી ગયા એમ કાપતો નહીં. થઈ જા લોક નહીં લાગે. રેડી. લોક લાગે. ફેરે જોઈ ફેરે ફરક અરે ફરે હું નહીં. વાડો નહીં ફરવા દે. એ ત્રાહ બાંગુ નહીં ફેર હે કઈ નહીં થાય. આલા બર કરે થોડુંક બર કરવું પડે આપણે સામે. જો આમાં હરિયો હોય ને તો બહુ વધુ સારું. આપણે છે ને પછી જો એક જણા ને રાખી દે નામ ફેરવાનું રેડી રેડી અને ઉપર એ વાહડો હોય ને તો તમારે એલા સારું રહે. આ વાડો છે વાહડો હું ઓલું ફરજો કા જારે લાઈન લઈ આવું ઈ જા તું, જા. તો ગૌતમ હવે જાય હરિયો લેવાનો. હરિયો લઈને અમે ટ્રાય કર્યો. વાહડો હોય ને થોડોક વધારે રાડો પડી જાય. ઓકે તમે કઈ બોલવા માંગશો? અમે તો બધું બોલવા માંગીએ. દોરો અમારો આ પાવી ને અમે વિડીયો નાખશું દોરો પાવવાનો. માલ સારો બને તો તમે કોમેન્ટ કરજો કેવો માલ લાગે તમને. પેલા બનાવશું પછી દોરો પાવશું પછી તમને સૂકવીને બતાવશું. દોરો કીઓક બને. પછી ખેર ઉપર સગાવીને બતાવીશું કેટલીક પતંગો કાપી. હું હે ને પેલા આની જ પતંગ કાપી. કાલે હે ને આની મને મારી પતંગ કાપી હતી. હું રહ્યો કોદડિયા દોડાવાળો મને માસ લેવા લેતા આવ્યો શિવમ સુરત માંજા. હવે જોઈએ કાલે મારો દોરો ક્યારે પવાય ને અને પતંગ હું ક્યારે કાપું એ બદલો ધ્યાનમાં છે. આવો કંઈક બન્યો હવે વાહડો લેતા હોય એટલી વાર છે. ઓલી શું કહેવાય હરિયો 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 મોટા છે બહુ. બહુ મોટા હાલ છે હાલ છે હાઈ છે ભાઈ. મોટ આઈથી થી વાં લગન ભલે હાલ છે. ગમે એવડે હોય ને આપણે ક્યાં હજાવ ए ઘૂંસ પડી ગયો. गाइस हमारा सब कुछ पानी में चला गया. કુછ નહીં પાણી માં. તો આમાં 900 મીટર તો આરામથી પવાઈ જાય અને વચ્ચે તો પાછો વીટવી પાછો પાઈશું. બીજું હોય 1000 મીટરની દોરી છે આપણી. હાલે હો ભાઈ. અમે ખરીદી કરવા જાય એનું કોણ કોણ જોવા માંગે એ તમે કોમેન્ટમાં કરજો. આજ તો અમે જે વસ્તુ દોરી હાટું ખરીદી કરવા લેતા આવીશું એ વસ્તુ અમે ખરીદી કરીને તમને દેખાડીશું. અને અડધો પોણો માલ તો અમારે પાસે પડ્યો હોય. ઓહો એ ખરીયો જ જોઈ લ્યો. એવડો છે. જોઈ લે. અરે આવો હરિયાનું તો કીએ તમે તો. વાહડો કાઢી નાખો હરિયો લગાડીએ. અને આ વાહડો અને હરિયાનો અમે જુગાડ એવો રીતનો કર્યો એવી મસ્ત રીતનો કર્યો તમે કહો કે વાહ ક્યાં જુગાડ છે. આ તમે જુગાડ જોઈ લ્યો. હેન્ડલ હા ભાઈ આમ નીચું રાખ ને ભાઈ કેમેરામાં ક્યાંક દે પુગાડવું. હેન્ડલ વાળો હરિયો કરી નાખો. અમારે પેલા વિચાર હતો અહીંથી આને કાપવાનો અહીંથી આને કાપવાનો ऐसे होगा देखो आप देख सकते અહીંથી આને કાપવાનો વિચાર હતો પણ વૈભવ કે નથી કરવું. હવે આને હરિયો બનાવી લે તો આવી રીતનો હરિયો બની ગયો. પણ આ લગભગ ઓલો થાય ઢીલો. ઢીલો. जानो હું ઘોડી ઊભી કરી લો જય રામાભાઈ. અરે ક્યાંય ન લે તારે હલે નહીં. હાલે ભાઈ જાય હું ચાલુ ગમે એ ઉભો રા હરિયો નાખ દો પેલા. આ વિડીયાને આયાને અડધો રાખીએ અને આનો પાર્ટ 2 માટે કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. પાણી પી લ્યો, દારૂ નથી. આ અટાણે આનો વિડીયો પૂરો થાય છે અને આના પાર્ટ 2 માટે કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.